કે હા ભાઈ આહા આ ચૂંટણીમાં તો પેલા મેઠાનું કોઈ ઠેકોણું નહીં અને જીત્યા પેલા હાર પહેરાવાના છે લ્યા. ગોડા રાત દાડો રાજકારણમાં ફરે છે તને આટલી ખબર નહીં ખાટા અલ્યા જીત્યા પછી તો ગોમ વાળા પહેરાવે અને જેનો છોકરો હાર પહેરાવે પણ જીત્યા પેલા ખાલી ફોર્મ ભરે ને હાર પહેરાવે ને તો હોમલ્યા માણસ ને આમ હરક જળે ના મારા પાછળ માણસો છે અને ગોળ ગોળ થઈ જાય હરક ચડે તો પોસ પછી વીરતો થાય લ્યા. તમારી વાત સાચી છે હો. એને શું ખબર છે કે કોની જીત છે હા એ તો આપણે બે જ જોણીએ છીએ. હાલ 25 રૂપિયા ખર્ચો કરીએ છીએ પણ એ 25 રૂપિયાનો તો ડબલ પાવર લેવાનો છે આપણે એનો ડબલ પાછો વળતર લેવાનું છે આપણે. ખર્ચામાં તો તોડી નાખીએ મેઠિયાને હા? અને જીતાડવાનો છે તો પેલા ટીનિયાને જ ગમે તે થાય પણ. મેઠિયાની એવી ઠાણ લીધી છે કે ઢેસને થઈ જવો જો હા એને પગમાં પહેરવા જોડો ના આવો જો બરાબર છે અને- ઓમ 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 રોડ વસીલાઈ દેવો છે. ફાટેલો લુગડો પહેરીને ફરે ને એવું કરીએ ગામમાં. હું કીધું ઘણા ઉમેદવાર તો હારેલા હોય તો ગોમમાં હાર્યા પછી કોઈ ઓળખ આમાં મળે તો કોઈક બોલે ઓને તો કોઈ બોલે ના એવું કરીને મેલે. આવડું છોકરું અમુક મળે એને બોલવું ના જો એવું કરીને મેલ લે. એનો વિરોધ કરી નાખે. હા 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 ડેલિકેટ સાહેબ એ ડેલિકેટ સાહેબ ઓય પાછો વસ્તુ મોટું રાખજે ખબર ના પડી જવી તો પ્લાનની. વાત હું સાચી કીધું? છે હો. કાળું મોઢું ના આવું જો. હા કોણ છે ઓ ડેલિકેટ સાહેબ નમસ્કાર. અરે જેવુભાઈ નમસ્કાર નમસ્કાર આવો 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 નેતા આવો. આજે તો તમે ધાબા ચડ્યા છો પણ એમ નહીં અમારા એક દાડો આભલા ચડાવવા છે આભલા ડાળવા છે. ગોળા 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 બેહાડવા છે. હવે તમે તારો તો મને આપણા ડાળીએ કોઈ ઘટાડો જમીન ઉપર લાવી શકો અને તમારું પડસાઈ યાર બધું અને એ અમાર ફજે કરવાનું. ફજે તમારે. તમે ના એ આવું નહીં જા ખાટા ભાઈ ચાલ. ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન. એટલે લોકો ચૂંટણી જીત્યા પછી હાર પહેરાવા અમે તો પહેલાથી નક્કી કરી લીધું છે કે અમારે મેઠો ભાઈ જીતવાના જ છે ના ના અને જીતી જ જા. આ તમે હાર આવી જાય ને તમારા ગળામાં એટલે સમજી લો કે જીતી ગયા. અલ્યા તમે તો શેઠ મને જેટલો સપોર્ટ આલો છો હા આવો સપોર્ટ તો કઈને નહીં આલ્યો હા? બાબા. પહેરાવ, પહેરાવ. અલ્યા મારા ભાઈબંધ ખરા ખરા હો ભાઈ અમે તો તારાથી ફૂલે બતાવી લીધા. ફૂલે તમારો બતાવી ખૂબ લીધા. ખૂબ આભાર હો તમારો ઉપકાર કદી નહીં ભૂલો હો ભાઈ અમે તો તમારા ઘેર જે દાડો પહેલા દાડા આયા ને હા. અને ફોર્મ ભરવાની વાત કરીએ દાડેથી નક્કી કરીશ એવું કે તમે ડેલિકેટ બની ગયા. લાયક છું ના અલ્યા ચામેલો હડો એ અને અલ્યા ખાટા ઉભા રહો, ઉભા રહો. હા ભાભી ગળે મૂઠો કરાવો. હા અલ્યા મને લાગે છે હું વધારે લીટથી જીત્યો હો અરે આમ ધીરે જીતી જ જા. તમે હા? તમે ઓછી લીધે તો નહીં આવો. તમે 800 ઉપર તો વધારાનો ઓર્ડર. હમ? ઓહો લ્યો. લ્યો, તમે ગળું મોટું કરો કાટા ભાઈ તમે કરો મને અત્યારે ડેલિકેટ બની જાય એવું લાગે છે. અત્યારથી તમે આવી ગયા. એવું હઉ. એટલે આવું ચાલુ. ડેલિગેટ આ સમજી લો કે આ બધી સભા છે આપણે. હા હા સભા. મારા સંબોધવાની હા. બધાને બેઠાવાનું વાત કરવાની ભાઈઓ તથા બહેનો એવું બોલવું પડશે એમ? ગાડી ઉપર પાછું લખા. હા? તાલુકા સદસ્ય જિલ્લા ડેલિકેટ મેઠાભા. ઓહ, એવું અલ્યા ગાડી અર્ટિકાના ખૂણામાં લખા બોર્ડ મરા. ગમે એવું હું બનું ડેલિગેટ બનું કે મુખ્યમંત્રી બનું પણ તમને નહીં બોલું એવું કીધું હો આવો 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 થાપા બનાવો. આઈએ મેઠો એવું સમજી લે કે આ છેલ્લા છેલ્લા હાર છે ને તો હારું નહીં મનમાં. હા હું ગયો આવો ભાઈ આવો. જો સમજી લેવાનું. જો આપણે બે જો પડ્યા ઈ પતિ. ઓર્ડર હલવું તો આપણને પૂછીને આવો ભાઈ હા પછી આવજે જો મારી માની છોકરા ડીજે ચાલુ થઈ ગયો છે બધા ભાઈ. ચૂંટણી આવી એટલે કોણ ફૂટવાના દાડા આવી ગયા. ડીજે વાગે ને ઓમ ને તેમ ને અમુક ટાઈમ ઘરમાંથી બહાર નીકળતા નહીં. ચૂંટણી આવે એટલે ઘેર ઘેર જઈને સવારના પેકેટ વેચે છે. ના કદી કોઈ ભાવ પૂછવા આવ્યું નહીં.
તારે ભૂખે મરી ગયા 12 મહિનાના અત્યારે સવારનો પેકેટ શું કરવાનો? ઓહો હો હો હો, એટલી તો પબ્લિક હંગાત છે. હા ઈવાનું કરે જોય આપણે હું ડેલિકેટ સાહેબ હોય. વાઘુબા, જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવનમાં ખૂબ પ્રગતિ કરી ના અને ખૂબ આગળ વધ. એટલે આ જોતો તો કોઈ રોડ હજી બન્યા નહીં મેં કહો. તું બનાયા કા બેટા? રોડ બનાવ્યો શું કસમ નહીં બનાવીએ. કાયદેસર શંકર. હા મજામાં? આ હાલ ડીજે તો આમ. હું કહું છું હા તમે સ્પેશિયલ ભેગા થવાય છે ના હું વાંધો સાથે એટલે કીધું ના પાડી? ના કીધું તમે છે ને સપોર્ટ કરજો પાછા અમને પસંદ. ફૂલ સપોર્ટ. ફૂલ સપોર્ટ. તને જીતાડવાનો છે ને મારા કુટુંબનો દરેક મત તારા અંદર પડશે. નીચો રાખ્યું કોઈ? નિશો નાખવાનું છે હજી. રાખવાનું છે હજી રાખવાનું છે. શું રાખશું કેજો? નિશાનમાં ઝરબુ રખાય. ઝરબુ જળબું તો ઓળખાય ના. હા એ વાત હાજી પાછી. બીજું કોક રાખો. હા બીજું કોક આ આપણે ક્યાંથી ફોટો રાખે દાદી તો સકા પણ એ તો કે આ તો લેડીઝ શીખતા એવું થાય પાછું. અહીંયા પાછું સાચું. લોસા પડું. તો તમારે વિચારવાનું યાર. આ તો અમારા બધું વિચારી છે પણ ખાલી તમે સપોર્ટ કરજો મને. સપોર્ટ તો ફૂલ મત યાર. તઈને ફળ અંગૂઠા મારા આવશે. ભાઈ. એક જ વખત આવો. અરે એક વખત એક દબાવીશું બસ. અને હું કહું છું હા. આપણે પ્રચાર કરવા જઈએ ને એટલે મારા ઘાથી આવજો પાછા. ગયો નહીં યાર હું. હું કહું આઈ ચૂંટણી આઈ. એ ચૂંટણીમાં અમારો ટીણીયો રે ઉભો. આલો મત ટીણિયાને, આલો મત ટીણિયાને. બરોબર શંકર? બરોબર બરોબર. અને બીજું કહું હું હોમાં પણ તમારા ભાઈને ફોર્મ કોક તૈયાર કરી ભરવાનું. પેલા મેઠાભાઈ કરે મેઠોબા નહીં તમારા ભાઈ? એને કોઈ તંબુરો ખબર પડતી નહીં. એ તો ના ઓટા મારી મારી બાજરી ઘઉં વાટીને મળી ગયો છે. અલ્યા ના સાલા ના પડાય રહ્યો કશું ચિંતા કા કરી છે. તને જીતાડવાનો છે. મારા ભાઈને ખાવાની ખબર નહીં પડતી, હું જ નહીં પડતી ઘોડાને. હા તાણ. તમે થોડું સમજાવો નહીં મને કે ના હોય તો ફોન તમે પાછો ખેંચી લો. જો ચની પાટલી બીજો પાસે વળાવતો હોય એ લોકો સેવા કરે? વાત સાચી છે. પ્રજાની સેવા કરે? ના કરો, ના કરો, વાત સાચી. ના ભરાય ચિંતા નહીં, હું બેઠો છું. આપણે તો વાઘુબા ટીનાજીને જ જીતાડવાના છે. એટલે આ બોલ્યા એટલે પટી દે વાત. જબર જીબડું કાપી નાખું મારું. હા માણસ તને આવો જો સમજો માણસ કહેવાય. જો એ પોતાના ભાઈ તો જોઈને શી ખબર પડી કઈ એ કોઈ ખબર પડતી નહીં. આ ભણેલો ગણેલો વ્યક્તિ છે, ગામમાં વિકાસ કરે યાર. હા તાણ પણ એ ને ગમણમાં પોયલા વાર્તા નહીં આવડતું ને શું કરી બેસી જાય. વાત સાચી. પણ આ જો કે આપણે શું કરીએ બતાવો. ના, ના, કોઈ ચિંતા તમારે નહીં. જેવા હોય ને સમજો માણસો તો અમારો કોઈ નિર્ણય આવો સારું લાવું. અલ્યા હું તો તારું તો આ તું ફોર્મ ભરી દીધું ને હા તારનો અંગૂઠાની પ્રેક્ટિસ કરું છું બોલ. ઓમ ઓમ કંઈ કીધું ઊંધું ના થાય. એવું હા કાંઈ નિશાન કહી દેજે. નકા આવું માણસ હોય ને ગોમ ગઢાડે ચડે. હા સાચી વાત છે. ના ચડો. સાચી વાત છે. કોઈ ચિંતા કરે નહીં હેડ. અને આ તો ડેલિકેટ બની જાય અને શોખ ભાગ રાખું શું લેવાનું. કશું ને મારા ભાઈ છે તો એવું નહીં કહેતો ના તો કઈ ના ચાલે. તમારી વાત સાચી છે. હા ભાઈ એનું કોઈ ખોટું વિચારે પણ હવે કહીએ છે હા તો- જે થતું એ થાય. કશો તમે જીએ અને સપોર્ટમાં રહેજો મારા. અને કોઈ પણ જરૂર પડે તો કહેજો. અને કોઈ પણ મને જો જીતાડ્યા પછી કોઈ પણ કોમ પડે હમ. તો બધું પૂરું કરીશું. ઓકે આ વચન છે મારું. ઓકે બરાબર. ઓકે ચલો જય માતાજી. ઓકે ઓકે હા આ બો ચડો પ્રચાર કરવા. ખર્ચા કરવા તો પછી હું આવ્યો. હજી થોડી વાર છે પચાસની તો અમારે જવું છે જ ના જલ્દી. કીધું ખાવા બાવાનું તો જતા આવીએ. જતા હાર હાર હા જીતશો આશા રાખો હડો. મારી માની છોકન કેસર તીનો કેસર બેઠા ને કે ફોર્મ ભરવાનું કર્યું છે નક્કી નહીં ખબર કશું કંકોળો ખાવાની પડે દાળ વળી આગળ બધો આગળ થઈ જાય છે. કાકા હા પ્રચાર મજબૂત કરવાનો છે. હું કીધું હા હા કનો કરવાનો? મેઠાનો. તો કા ખાવાનો જ નહીં થયો દગો કરે. ના 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 ટીનિયાનો. હા એમ. એને જીતાડવાનો છે, ખબર છે ને? અરે છે મફલો ઘેર. હસ કા ઘેર બોલો બોલાજી. મફા એ મફા. હા બોલો બોલો. એટલે ટાટા ભાઈ આવો આવો આવો. જો ભાઈ આવો. કેમ અત્યારે નીકળ્યા તમે? બે હો પેલા બોલો. ચૂંટણી આવી ખબર છે? ચૂંટણી તો આવી છે.
આપણા ગામમાં ફોર્મ ભરવાનું છે એ ગામમાં તો ફોરમ તો ભરોય કે ખબર છે ને આલુ ના આલુ આપણા અનુકૂળ આપણે કરવાનું છે જેનું મત આવવું એ તો તમે એટલા આલુ અનુકૂળ આવે ને હાલવાનું ચોકન હાલવાનો છે વોટિંગ વોટિંગ ગમે તે આલું મારું અનુકૂળ મન કે કર આલ્યું હું તો હે તાણ કેવું મારું મન કે અનુકૂળ આવશે કે વના આલવું તો એને જ આલે વોટ એટલે રેશન કાર્ડમાં અને આધાર કાર્ડમાં અને ચૂંટણી કાર્ડમાં નામ રાખવાનો છે કે પછી લાલ લીટી વગાવી છે ગોમમાં રવાન છે હા આ ધાબાના ટોયલે ઊંઘવાનું છે તે પાછલા 15 દાડા પછી તે આટલી બધી દબાણ તમે મારા ઉપર શું નહીં કરો એટલે તું એમ કીધે કે હવે જો વોટ આલવો હોય યાર લે એટલે એ તો મારું આ ગામના વોટ ધણી અમે છીએ તને ખબર છે કે હોય તો શું કરવાનું વોટ વર્તી અમે રાજકારણમાં ફરતા આવ્યા છીએ લોકો પાસે વોટ ઉઘરાવતા આવ્યા છીએ એટલે ખાટા ભાઈ આવું તો ના હોય આટલું દાબ તો ના હાલવાનું હોય મને આ રોડ છે ને એ પછી જીવન સુધી નહીં પડાય કત રાખજો અને ધાબામાંની સીધા સાપરો ધણે રાતે સપનું હજી આ જોયું હતું. ધાબા ઉપર કરવાનું હજી મારે ગ્રાન્ટ લેવાની છે કોક 10,000 રૂપિયા આલે ને તો એના માટે મારે કામ કરાવવું છે એના પાસે હું એને જ આલ્યો વોટ કેટલા 10,000 9,000 રૂપિયા મળી જાવ વોટ બધો ટીણિયાનો હા હા નવે નવ તારો 10 વોટ છે ને ટીણિયાને પડવો હતું કશો વાંધો નહીં તો જો આપણો બોલીને ફરે મફા તો અમને બધું ફેવરી વાર્તા આવડે છે જો ચેવું ભાઈ આમ બોલી બીજું હું નહીં બોલું બરોબર છે અને આ મને હલાવવું પડશે મારે 100% ધાબાનો 9,000 રૂપિયા 10 જોવું છે પણ 9 હા કશો વાંધો નહીં આપણા ઘરનો 10 વોટ તમને હલાય ટીણા તીના પપ્પા હા પછી તમે બોલીને ફર્યા ને તો આ પછી ગુડારી નહીં ના ના હો? ખાટો ભાઈ અલાકા બોલી બીજું નહીં બોલું હા, એમ. હું કીધું એટલું જો. મારું કામ થવું જો તમે ફરે ને તો અમને બધું ફેવર થાય આવડે છે ના ના બોલી બીજું નહીં બોલું હા ચૂંટણીના પ્રચાર સાથે અમે તો કાયા સાથે રાખીએ છીએ સારું હેડો તા. હું કીધું? ફાઇનલ ને હોશે 9 વાગે 9,000 લઈ જાઓ લઈ જાઓ એ સારું હેડો હો હા અમારા જે ગામમાં બધા પ્રચાર કરવાનો છે સારું હા તમે પ્રચાર કરો હું જવું તાર તે મગુને કરજો હવે આ છે ને પેલા પંતીઓની થઈ નીકળી જઈએ હા જોયું ને આ પાવર છે યાર આપણો હા? આપણને પોતે ખબર નથી પણ પાવર તો છે અલ્યા આ પૈસા શું લેવાના લાલ પાઘડી હાર કરે ગોઢાના માટે ઉભો કર્યો છે હાર કાઢે પહેરાયો છે પરચાસ ટીનિયાનો વોટ ટીનિયાનો અને પૈસા મેઠાના હા હેડો બેઠ્યા આવ બા ઓવા ઓ બેઠ્યા એ નાસ્તો કરવા બેઠા અરે નાસ્તો પછી કર પેલા બહાર બોલાય ને દોહા આ ભુવાયા છે. ઓહો. આવ ઘરમાં. તું બહાર આય આવો પંખો બોલો ઠંડા જાઓ વાહ આવ મોય આવો હડો તા બાપુ ખબર છે ખોટું પછી નાખે છે. કોણ લે ભણ્યા ભાઈ તમે કોક નાટક દાદાથી ઉડો છો કોક ઉડવાનું તો આપણે તો શું પક્ષી સીધે ઉડે કયો તો આપણે વિમાન છીએ ઉડે કયો આપણે તો મોડા જ છીએ તને ખાવાની ખબર પડે છે લ્યા ખાવાની ખબર પડે છે તો આ ચૂંટણીમાં તમે ઊભા થઈ ગયા છો ફોર્મ ભર્યું છે તો ફોર્મ ભરવાનું તો ભર્યું છે ખબર નહીં હા ચૂંટણીની વાત છે એમ કયો ને ભાઈ ઓવા હા એ સોખે સોખું કયો કે કામ હું આ ગોળ ગોળ કીસી કર ઉડો છો એ પૂછ્યું એ તને લે તું અહીંમાં બરબાદ થઈ ગઈ ને ચૂંટણીમાં તારું કોમ નહીં એ તો ભરેલા ડરેલાનું કોમ છે તું તો ભેંસોની ખબરમાં કોયલા મારે છે અને તું આમાં ના છોકો ચૂંટણીમાં બરબાદ થઈ ગઈ ભિખારી થઈ ગઈ એટલે મને ખાતે આવડતું નહીં તાણે હા જો ભાઈ કહેવત ને કાદામાં કમાળું ખીલા એ રીતે હું ખીલ્યો ડેલિકેટ હું બન્યો અલ્યા ટીનિયાએ ફોર્મ ભરી છો કોઈ ને જીતવા દે ને હું તું ફોર્મ ખેંચી લે પાછું પડ્યું હોય તું ટીણીઓ મળે છે તો હું અહીંયા નહીં મળસ સબ ટીણીઓ જીતે હું શમ ના જીતું આમાં મારી કોમમાં ઇજ્જત છે મને સપોર્ટ કરે છે લોકો તને સહી કરતા આવડે છે અરે સહી કરતા નહીં આવડતી પણ બીજી રીતે તો હું ચાલુ કે ના ચાલુ બોલવા તો ચાલુ કે ના ચાલુ મારું કેવું મોન આ તો મોટા ભાઈ તરીકે એક ફરજ નિભાવું છું ને કહું છું તને એટલે ફોરમ પાછું ખેંચી લો એમ ઓવા એ તો ભાઈ આજે નહીં બને કાલે નહીં બને બરોબર છે
તમે હાથે કરી કુવા મતલબ પડો અમે તો શું કહીએ હાથે કરી નહીં પડવાનું, ડેલિકેટ બનવાનું છે. તું હું ડેલિકેટ બનતા કોઈ મતા નહીં આલે કેમ ના? ઓય લે. ઓન બીજું કોઈ નહીં, આપણે ડેલિકેટમાં જીતી જવાના છીએ ને એટલે ઓન ગમતું નહીં. ઓન આપણે વધારે ઊંચો મૂકીએ છીએ ને એટલે ઓન નહીં ગમતું. એટલે તમે જ ભાઈ થઈ લો, આવું કયો કે કોઈ મત નહીં આલે તો પછી ગામવાળા બધી શોધી મત આલવાના છે. તું એ સબ શું કરું ખબર ના આપણે ખાવાની હે ને ભા જો અમને શેમ ખબર નહીં પડતી હોય, અમે કોઈ એમને નહીં આટલો વાર ખાધો. ધૂળ ખાતા નહીં, અનાજ ખાઈએ છીએ અમે. તાણ. હા હજી કહું છું હજી મોની જા પાછો વળી જા ના, ચૂંટણી જીતવાની છે ને મારા સમર્થન મજબૂત છે બધા લોકો ગામના કે બેટા તને જીતાડવાનું છે. તમે સપોર્ટ આલો ભાઈ તરીકે અને તમે પ્રચાર કરો મારો કે મારો ભાઈ બેઠો ઉભો રહે છે તે બધા મત આલજો. એટલે હું ફોર્મ ભર્યો નહીં તોય ભર્યું છે અરે તો કેપેબલ જો માણસ એમ કેવું છે ચૂંટણીમાં કેપેબલ જોવે આપલા હાર રહે પહેરાઈ દીધા મન તો. હા બની જા ડેલિકેટ જોઈએ શેર તો નહીં તાને ના માનું તો કોઈ નહીં મેં પણ તમને પહેરાવો એટલે મારા ભાઈ તો ડેલિગેટ તો ખરા જ કર. તમે પહેરો લાય તું પહેરી નાખ અને બની જા સરપંચ બની જા આ તાલિયા પર ચા પેલું બેવા કો. તમારા ઘરનો સાહેબ હું પીવા આ મારું કેવું માનતો નહીં તમારા ઘરનો સાહેબ આવા મને વાય સા નાખતો નહીં કદી હજી કહું છું તો જતા કહું છું પાછો વળી જા મજા નહીં મારા દોસ્ત એટલે બે પૈસા હું કમાયો રાજકારણમાં નેતા બને એટલે તમારે ભાઈને જ ગમતું નહીં. આ ભાઈએ ટોટિયા કાપવા માંગા છે મારા. કેટલું કહું છું હજી કોમ કશું ખેંચી લે તાને હું એમને મારા પેલા પેડા બતાવી એમને લોકો ચૂંટણીના વોટિંગ કર્યા પહેલા આ ચૂંટણી વોટિંગ કર્યા પહેલા મને લોકો હાર પહેરાઈ ગયા છે. અહીંયા જેને હાર પહેરાયા મને ખબર નહીં કને હાર પહેરાયા પણ નહીં પેડો ખાવું અને માસૂમ ચહેરા પાછળ રાક્ષસ છુપાયેલા હોય છે ઓમ કી અને ઓમ કી અને ઓમ કરી ડબલ ઢોલકી વાળા હોય હજી કહું છું તમે ડબલ ડુલકી છો. હા બની જા ડેલિકેટ બની જા હેવ અને ગાડીને દાળ તમારી એક ગાડી લઈને આવ્યો સ્કોર્પિયો અને એમાં બેયો અને બોડી મારું લગાવ્યો ડેલિકેટ સર આપલા મેઠોકા. જૂના જમાનાનું ગામનું લાવજી હેડોથી જો આ ભાઈઓ જો આપણા વડા પડે તો પછી આ ડેલિકેટ બંને પછી એ તો બીજું કોઈ નહીં, યુવાન હાલ એરા મોટા છે ને, યુવાન કોઈ પદ નહીં, ખાલી યુવાન પાસે એવું નહીં તો હોવાનું છે. હું ડેલિકેટ બની ગયો પાછો તો યુવાનો પાછું કે મારું પત્તું કપા પણ એ ચિંતા નહીં, આપણે ડેલિકેટ બનવાનું છે બરોબર. ફોર્મ ભરી છે હવે હું ખેંચવાનું નહીં કારણ કે આપણે સપોર્ટમાં મજબૂત છે. ગોમના સપોર્ટમાં હોય તો કઈ ચિંતા કરવી ટેકા જેવા છે આપણે, ટેકા જેવા છે મજબૂત. હા લોખંડના ટેકા ઉભા કર્યા છો અમે. એ તો યુવાન જે કે હોય કે આજે હા, આપણે જે વળી. કરવાનું એ જ કરવાનું હોય. ગામના ધણી બે છે એ મને જીતાડી ગયો અને પાણી પીવું હોય? ઓલા ડેલિકેટ એ જ બનાવશે, તમે નહીં બનાવો પણ એ બનાવવાના જ મને. આ ટીનો ચૂંટણીમાં બોલે છે ને એ વકડા તો કમ્પ્લીટ કાઢી નાખે પણ આ ડોશી વળી જવા નહીં દેતી. મારી હોવા રાખ કરે કે ચૂંટણી ગયા તાણે તમારી ખબર છે ચૂંટણીમાં આ ચૂંટણી તમારો ને આટલો બધો ધમ તમારો છે ભાઈ જાય પાછી બોલો. ભલા બા અરે હા શંકર કેમ ડોકા ચો કરો છો? કોઈ ના એમનેમ ખાલી ના કોક તો સહી યાર. અરે આ કોઈ નહીં છોકરા હું હોય કે હું શક્યો વાત ને કશું નહીં. હા તાર માનું ભાડે તો ઓ વાહ માં તો બે છે પેણ શું આ પેણ બધો બે છે બેઠક જો માઈશ એ બેસી રહ્યો છે ઓ વાતો કરીશું ને એવું બધું. કેટલો પડ્યો થઈ હું આપણે ટીનાભાઈ ઘેર જઉં છું. હા ઓ ટીનાભાઈ ઘેર તે ટીના ગયા તો મારા યા બાંધશે લેહળો આબુ હોય તો ઉપર લેહળો. આપણે તો છે ને લાઈટ દેવાના છે ડેલિકેટમાં. અબડી બરાબર લાઈટ દેવાના છે. હા ચલો વોટ વોટ તો 300 કમ્પ્લીટ ગણીને કાઢ્યા છે હજી વધારવો પડશે આપણો. હજી 400 પહોંચી લેહળો એટલે મેઠા ઝાડનો મૂળિયો કાઢી નાખવાનો છે શું કીધું ડેલિકેટ સાહેબ તો હોમાં આવે છે ને. મેઠું ઝાડ આવે છે મારા ભાઈબંધો અને આ પગે કોઈ લાગુ નહીં. આવો શાંતિ. હવે હાલ તો પર્સનલ મીટિંગ હોય હવે તો
અરે હળામળા એટલે ફોન ઉપર ફોન ઠોકે છે કેટલા રહ્યા ડેલિકેટ થાય અમુક હજી નહીં બન્યો પણ શીખર અમુક તો શીખર એ રીતે વાત કરે છે કે ડેલિકેટ તમે બની જાઓ બધાને વિશ્વાસ છે હા બધાને વિશ્વાસ અમે 2 જણા રાત દાડો નહીં ઊંઘતા ને. પણ મેં અમુક જગ્યાએ કહું પાછો કે મને જીતાડવામાં મારા ખાસ ભાઈ બનો છે ને એવાનો હાથ છે એના લોખંડના સ્તંભ જેવા ઉભા થયા છે સપોર્ટ ટેકા એરિયા બન્યા છે અમે નેસા મેલામજીને આયા હા. પણ હારો ઈકણ 51 વોટ છૂટી હોવો છે ના ના 50 વોટની વાત તો કરી હા હારો મોનતો નહીં પણ બધું ખાસું સમજાય મનાવો કે પણ કે બેઠો ભાઈ ખાસું અમે આવશે તો કે તમારા શું છે રોડ બોળ બધું બની આલશે કે અમે તો ઘણું ખોળા પાઘડીઓ કરી કગરી પડ્યા અમે તમારા માટે તો કગરી પડ્યા ઘણું 1 કલાક બેઠા હા પણ હારું ના મોન્યો અમે તો પછી છેલ્લે કીધું કોઈ આઘું પાછું કયો હમ. એટલે કે અમે હિંમત તાણ બેસી રહ્યા છીએ બધું પૈસાની વાત કરતા હતા તો કીધું હારું પૈસાનું રવા જો કે અમે અમારા પાસે નતા ને કે અમે પાછા ફટ કરતા કાઢી ના દઈએ પણ હારું બુદ્ધિ ઘણી છે અમારા પાસે હમ. અને પૈસા અમારે પેલા 1.5 લાખ રૂપિયા લઈને ફરતા તે તો બધાને હાલ દીધા ને 2 મહિનામાં પૂરા કરી નાખ્યા એટલે એમ કીધું કે વોટિંગ કરીએ પણ પૈસા જોઈએ ઓહો. એટલે આ પણ પૈસાનું કઈ ચિંતા કરો છો તમે હું નહીં કીધું કે પૈસા હું કાઢ્યો ખાલી મને જીતાડો હા, તો મારે પછી- ખાલી ડેલિકેટ મારે બોર્ડ આપવું જોઈએ ખાલી ગાડી પર એમ નહીં અને ઘરમાં લખાવું છું કે ડેલિકેટ આરે સરપંચ હા પણ આ તો તમને જેવું લાગે કે આ તો મારા પૈસા બગાવરાવશે ના ના અમુક જગ્યાએ પૈસા વેરવા પડે ભાઈ ચૂંટણીમાં તો અને અમે આલે જેવું હાલવું પડે ઘણું કગર્યા હા પણ ના માન્યા બારા બેટા એવું ઓહો. કેટલા માત્ર હા એટલા હા વી હા વી વી કહેતા કહેતા હતા. વી. અલ્યા વી માં હું યાર ભલા આદમી વી તો અટાયણાના પૈસા છે યાર 20,000 કહેતા. લ્યો ઉઠાવો રાખો જાઓ. વીરે 1500 લ્યો ઓકે લ્યો તમે ના અમાર નહીં હા? એ રે ખોટું કરો છો હા તો કરા તમે એ તો તમે જીતીને આવશો ને પછી એ તો ના ખરા ભાઈબંધ કે ખોટો રૂપિયો ના વપરાય હા હા, એ ખોટો ખરું. ખર્ચો કરીને ફાયદો ના ના તમે મારા માટે જીવ આલી દો એવા છો એમાં ઈમાનદારી તો યાર તમને ખબર છે કે હા? અને આ તો હું તો અમે હજી જઈને કગરશું હા. જો નહીં લી ને તો પાછા અમે પોકાડી હા ના ના તમારે એવું લાગે ને કોઈ આપણે દબાવા જેવા પૈસા એવું હશે તો અમે કહી જ દેવાનું જવાબદાર લઈ જ લેવાનું આ તો મારા તમારે ઓરછા મોનતા નતા કે એટલા આ વીઘે લીધા એવું? હું કેવું છે આ ભાઈ હાલો મારે થોડું કોમ છે જી એટલે આ પાછું ભેગું થવું છે લ્યો કે ખાટા હા? તમે જીતી જાય એમાં સમજો આપણા ખાટા અમે ઘેર નહીં જવું તાન આ પૈસા હાલતા આવીએ આવો હાલ લઈ આવીએ એ કહું છું હું જઉં પછી વળી તો સીધો ને હું કીધું હા હા આ થોડો પ્રચાર કરો મારો હો? અમે રાત દાડો નહીં ઊંઘતા એ હા હો. આ 1 વાગો આવ્યો પણ શું હજી ખાવાય નહીં ગયા મને ખબર છે ચીતો એટલે તમારું પર રાહો મારા નજર બરાબર હા જા તો એ તો તેની હિસાબ કરી લઈએ તાણે ઈ ઓમ જતા ઓમ હે ઓમ જેડી જેડી નહીં જો પાછા એ જે વડનગર જતા એ રાજભોગ આઈસ્ક્રીમ ખાતા ઈ લે હાવ જીતો હોય તો જીતશે ને કોઈ ને પટાવાનો તો સજ તો કોલે ફર્યા કરીએ બે જણા હા